આપણા ભવિષ્ય પેઢીની પરંપરાની અંદર આપણામાં કંકુ પગલાં કરવા જવાનો રિવાજ હતો નહીં. છેલ્લા 5-10 વર્ષમાં મોબાઈલ યુગ આવતા આપણે આ કંકુ પગલાં કરવાનો રિવાજ આવ્યો છે. તો એ રિવાજને સામૂહિક રીતે બહિષ્કાર કરી અને આપણે દીકરીને લગ્ન પહેલા કંકુ પગલાં કરવા મોકલવાની નહીં અને પ્રિવેડિંગ કરવા જ્યાં ત્યાં ફરવા જાય છે આજના યુગલો નવ યુગલો એને જવા દેવાનું, દીકરીને મોકલવાની નહીં. પછી આપણે માતાજીના મંદિરે લગ્ન પ્રસંગે જે ગાયક કલાકારોને આપણે બોલાવીએ છીએ એમાંથી ઘણા ખરા પ્રસંગોમાં નાણાંનો ખોટો વ્યય થાય છે અને સમયનો ખોટો વ્યય થાય છે. માટે આપણા મંદિરની અંદર કોઈ પણ પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગે ગાયક કલાકારને બોલાવવાનો નહીં. આપણી બહેનું, આપણી દીકરીઓ અને જૂના જે રીત રિવાજ પ્રમાણે લગ્નના મંગલ ગીતો હતા એ ગીતો ગાય અને પ્રસંગને દીપાવે. પછી આજે મોબાઈલની અંદર દીકરા દીકરીના સંબંધ થાય એટલે સીધો મોબાઈલ આપી દે. મોબાઈલ યુગની અંદર આ એક વિકૃતિ છે. આ વિકૃતિને ડામવા માટે આપણે દીકરાની હગાઈ વખતે મોબાઈલ આપવાનો નહીં, દીકરીની હગાઈ વખતે આમાં પક્ષ તરફથી મોબાઈલ લેવાનો નહીં. તો આજ બધા સંકલ્પ કરવા નવરાત્રી નિમિત્તે કે આ 2-3 દૂષણ આપણે આમાંથી કાઢીએ તો આપણે નવરાત્રીમાં સાચા હૃદયથી માતાજીની ભક્તિ કરી ગણાશે. આ તમામ નિયમ છે એ આપણે આ ચંદ્રભાગા માતાજીના સાનિધ્યમાં જે છેતરિયા પરિવાર છે એના પૂરતો સીમિત રહેશે. આપણી આ મુદ્દાનું કોઈને અનુકરણ કરવું હોય અને પછી આગળ વધવું હોય તો આપણે સમાજની, આપણા ગામના સમાજની, તાલુકાના સમાજની અને છેવટે જિલ્લા લેવલના સમાજોની મિટિંગ બોલાવી અને આ મુદ્દા વિશે વિસ્તૃત ચર્ચા કરશું.